પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ખબર નહોતી એમાં ચાલુ ખાતું છે, શું કરું? પણ કઈ નહીં, હવે નથી પાકું તમ તારે, બરાબર ને? હવે નક્કી છે. હાલો, બહુ ઈઝી દાખલો છે આ, નાનો દાખલો છે, 4 હવાલા કે 5 હવાલા છે અને તરત આવડી જશે બધાયને. એકચ્યુઅલી જો હું પાઠ્ય પુસ્તક બનાવું અને વાર્ષિક હિસાબ ચેપ્ટર શરૂ કરવાનો હોય તો આ પેલો દાખલો રાખું, કારણ કે હેલો છે. શું કીધું? હર્ષ અને યશા નીચે દર્શાવેલ કાચા સરવૈયા અને હવાલા પરથી, આ ઠવાલા પરથી બોલો. હાલો ભાઈ, કેના ઉપરથી? હવાલાઓને ધ્યાનમાં લઈને તેમની પેઢીના તારીખ 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબ તૈયાર કરો. તો પેલા આપણે હવાલા જોઈ લઈએ. પણ એલા ભાઈ એમાં છે કે નહીં? આ નાનો જ સમ છે, આ સમમાં ફરક હું છે સમજી લો. અત્યાર લગી છે કે નહીં? આમ બે બાજુ હતું, એક બાજુ હતું વિગત રકમ, વિગત રકમ, એટલે દાખલો નાનો થઈ જતો. આ ખાલી એક જ બાજુ લખ્યો છે, ખાતા નામ, પૈસા ખાલી અલગ બાજુ લખ્યા, એટલે આમ લાંબુ થઈ જાય, મોટો નથી. હાલો, તો પેલા આપણે જેમ કરતા હતા એમ મૂડી લખવાથી દાખલાની શરૂઆત કરવી છે. હવે સમજી લો બધાય. જો બેટા, અહીંયા લખ્યું મૂડી અને ઉપાડ, આપણને આપ્યું હર્ષ અને યશા, એટલે પેલા મૂડી લખ્યું, એટલે આ પેલા મૂડી ન હોય. ઉપાડ લખ્યો એટલે બીજો ઉપાડ ન હોય. તો યાદ રાખવાનું, મૂડી હંમેશા જમા હોય, ઉપાડ હંમેશા ઉધાર હોય. અમને ભૂલાઈ ગયું હોય તો કઈ નહીં, ઉપાડ ઉપાડ ઉધાર, તો મૂડી શું આવશે? જમા. તો આ મૂડી છે 35,000 અને 15,000 રૂપિયા. હાલો તો ઠપકારીએ ઝડપથી. લખો બાકી આગળ લાવ્યા, મૂડી ખાતાની જમા બાજુ. બાકી આગળ લાવ્યા. આ પાર્થિવ પ્રિયા કાઢીને, શું નામ છે? હર્ષ અને યશા. યેશા, યે. હાલો બાકી આગળ લાવ્યા. કેટલા ફદ્યા છે ભાઈ? 35,000 રૂપિયા છે હર્ષના અને યશાના છે 15,000. થઈ ગયો? હારો ઉપાડ લખી નાખીએ. ઉપાડ ખાતે ઉપાડના ઉધારમાં રૂપિયા છે એ લખવાના. ઉધામાં હું? ઉપાડમાં કેટલા છે? 5,000 ને 2,500. ઠપકારી દઈએ, 5,000 અને 2,500. આમાં ઓલું આવશે નહીં, નાનું ફાળવણી. 5,000 પેલા છે ને, અને પછી 2,500. તારીખ 1/4 આમાં આવે નહીં, તારીખ ઉપાડમાં, કારણ કે ક્યારે ઉપાડ કર્યો આપણને ખબર નથી. પણ જો ચોખવટ ન કરી હોય તો આમાંય તમે 1/4 લખી શકો, પણ ઉપાડમાં ન લખો તોય હાલે. અને તારીખનું ખાનું હાવ ન બનાવો તોય હાલે, ચિંતા કરવાની નહીં. હાલ, થઈ ગયું? હવે પેલો હવાલો, આ વધારાનું પેજ હું ડિલીટ કરી નાખું એટલે આપણને વધારે હેરાન ન કરે. હાલો, પેલો હવાલો શું છે ભાઈ? વાંચો તો. આખર માલનો સ્ટોક. ગઈકાલે આખર માલ સ્ટોક નો હતો જ ને? હા કે ના? 2 એન્ટ્રી ગઈકાલે આખર માલ સ્ટોક ની ક્યાં કરી હતી? વેપાર ખાતામાં અને મિલકત. હાલો જોઈએ હવે અહીંયા શું કીધું છે. આખર માલ સ્ટોક ની મૂળ કિંમત 10,000 રૂપિયા છે, જે પૈકી 50% સ્ટોકની કિંમત ઉપજી શકે તેમ નથી. મતલબ એવો થાય કે 10,000 નો માલ છે, તમે વેચવા જાઓ તો 50% રૂપિયા નહીં આવે. મતલબ 10,000 માલના કેટલા આવશે? 5,000 જ આવશે. હા કે ના? તો આપણે આખા સ્ટોકમાં 5,000 જ લખવાનું. કેમ? તો કે 10,000 ના 50% 5,000 રૂપિયા આવશે. ખાલી કેટલા રૂપિયા આવશે? તો બસ લખી નાખો, ગઈકાલે કર્યું તું એમ જ. વેપાર ખાતાની જમા બાજુ આખર સ્ટોક, આખર સ્ટોક 5,000 રૂપિયા પેલી એન્ટ્રી. વેપાર ખાતાની જમા બાજુ બીજી એન્ટ્રી મિલકત લેણા બાજુ આવે. ક્યાં આવે? મિલકત લેણા બાજુ. આખર સ્ટોક નીચે લખજો, આખર સ્ટોક 5,000 રૂપિયા. વાર્તા પૂરી. લખાઈ ગયું? હે? ઠીક. હાલો, ખાના નથી દોર્યા? સરસ. હાલો, ડન થઈ ગયું? ઓકે. લેક્ચર પૂરો થઈ ગયો ને? ઓલા ભાઈ અહીંયા ઉભા થા ને, એને 5 મિનિટ થી 8 મિનિટ હું લેક્ચરમાં લેટ આવ્યો. ક્યાં ખાતા દોરાઈ જાય જો તમે વાતું ન કરતા હો ને તો. એના પછી
બીજું, મકાન ખરીદવાના કાનૂની ખર્ચા 4000 રૂપિયા કાનૂની ખર્ચમાં સમાયેલ છે. હવાલો સમજી લો, ભૂલ પડી છે. મકાનનો ખર્ચો હતો 4000 રૂપિયા, ભૂલમાં ક્યાં ઠપકારી દીધો? કાનૂની ખર્ચમાં. દાખલા તરીકે એક્ઝામ્પલ આપું, તમે ગાડી લીધી 2500 રૂપિયા, ચલો મકાન જ લીધું 5 લાખ રૂપિયાનું યા 50 લાખનું, એનો દસ્તાવેજ કરવાનો ખર્ચો તો 1 લાખ રૂપિયા, એનો કાનૂની ખર્ચ કહેવાય. મકાન લ્યો તેનો જે દસ્તાવેજ કરો એ કયો કહેવાય? કાનૂની ખર્ચ. 50 લાખનું કે 40 લાખનું મકાન હતું, 1 લાખ ખર્ચો થયો, 40 વત્તા 1 કેટલાનું મકાન પડ્યું? તો કાનૂની ખર્ચો કેમાં પ્લસ થાય? મકાનના ખર્ચામાં પ્લસ થાય, કાનૂની ખર્ચમાં નો થાય. ભૂલ હું પડી ગઈ, ક્યાં ઠપકરાઈ ગયા છે? તો આપણે કાનૂની ખર્ચામાંથી શું કરવા પડશે? માઇનસ. કેનો ખર્ચો હતો? મકાનનો. તો મકાનમાં શું કરવા પડશે? પ્લસ. તો ગોતવામાં કાનૂની ખર્ચા ક્યાં છે ભાઈ? જો અહીંયા કાનૂની ખર્ચ 6500 ખર્ચો છે, ક્યાં આવે? નફા નુકસાનની ઉધાર બાજુ. ક્યાં આવે? નફા નુકસાનની. આપણે લખશું કાનૂની ખર્ચા 6500 માઇનસ ભૂલથી નોંધેલ 4000 રૂપિયા વચ્ચે કેટલા? 2500 રૂપિયા બાર. બરાબર ને? કાનૂની ખર્ચામાં ભૂલથી લખાઈ ગયા હતા 6500 માઇનસ ભૂલથી નોંધેલ 4000, 12 ગયા 2500 રૂપિયા. બીજું, આ પૈસા મકાનમાં પ્લસ થાય તો આપણે જોવું પડે કે મકાન કેટલાનું છે. તો અહીંયા જો મકાન ગોતો, કેટલાનું છે દેખાય છે? આ જોયું મકાન કેટલાનું છે? 56000 છે. 46 છે ને? આ તો અહીંયા ભૂલ પડી છે, વાંધો નથી. 46000 રૂપિયાનું મકાન છે, તેમાં નાખી દઈએ આપણે. મિલકત લેના બાજુ આવે ને મકાન, તો લખો મકાન 46000 રૂપિયા વત્તા કાનૂની ખર્ચ 4000 રૂપિયા. આ મકાન જે છે 50000 રૂપિયા, 12 કે અંદર એ જોવા હાટુ આગળ હવાલો વાંચવો પડે. મકાનનો ઘસારો આપ્યો છે, જો આપ્યો હોય તો આપણે અંદર રાખવા પડે છે ઘસારાની એન્ટ્રી, તો આ 50000 રૂપિયા અંદર રાખવા પડશે, કારણ કે ઘસારો હજી ગણવાનો બાકી છે ને, એટલે આગળનો હવાલો જોઈ લેવાનો. ધન છે 46 ને 4 50. ઓલા કાનૂનીમાં લખાઈ ગયા હતા એટલે માઇનસ કર્યા, મકાનના હતા એટલે એમાં પ્લસ કર્યા. કોઈ કઈ ડાઉટ છે? પાકું? ઓકે. એના પછી પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. મિલકત લેણા બાજુ લેણું 31000 રૂપિયા માઇનસ ગાલખાત અનામત 5% કરવાના 3100 ના કેટલા આવે? 1550 કરો માઇનસ, કેટલા વધ્યા? 29450. હા કે ના? સમજાય એવું છે? કઈ અઘરું નથી, બધા ગાલખાત બધા દાખલામાં કરીએ છીએ. બીજી એન્ટ્રી ક્યાં આવે ગાલખાતની? નફા નુકસાનની ઉધાર બાજુ. તો અહીંયા આવશે ગાલખાત અનામત અને ગાલખાત અનામત. બરાબર ને? આમાં આવશે કા કા, એને યાદ જ રાખવાનું બધા દાખલા. ગાલખાત અનામત પેલા 3 નો સરવાળો થાય અને ચોથું ગાલખાત અનામત હવાલો માઇનસ થાય. ગાલખાત હમણાં આપણે હવાલામાં જોઈ એ ગાલખાત નહોતી, કઈ નથી એટલે ડેશ. ગાલખાત અનામત હમણાં આપણે જોઈ 1550 હવાલામાં હતા ને, હમણાં આપણે કર્યા. હવે કાચા સરવૈયામાં ગોતો ગાલખાત અને ગાલખાત અનામત કઈ આપેલું છે?
ક્યાં છે? નીચે જોઈ રહ્યું ભાઈ. ઘાલકાટ ઉધાર હોય કેટલા છે? 1500. અને ઘાલકાટ અનામત કેટલા છે? 2000. હાલો તો આપણે ઘાલકાટમાં કાચા સળિયામાં લખી નાખીએ 1500. અહીંયા આવશે 1500, અહીંયા આવશે 2000. હવે પેલા બેનો સરવાળો થાય. 1500 વત્તા 1550 એટલે 3050. એમાંથી 2000 માઇનસ કરો એટલે 1050 બાર. સમજાય છે? હાલો પેલા સરવાળો અને છેલ્લાનો માઇનસ. છે ઘાલકાટ હવાલામાં નહોતી એટલે ડેશ રાખ્યું હોત તો લખત, નથી એટલે ડેશ રાખી દીધું. ડન છે? બધામાં બનાવી જ નાખવાનું ઘાલકાટ 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 અનામત ઘાલકાટ અનામત. જેના રૂપિયા હોય એ લખવાના, ન હોય એ લખવાના. ઓકે હવે આવ્યો ગચાલા વાળો. હાવ ઈઝી છે ભાઈ. હાલો ફર્નિચર ઉપર 10% અને મકાન ઉપર 5%. તો પેલા મકાનનો વહીવટ કરી નાખીએ. આપણે લખેલું જ છે તો મકાનના આપણે પૈસા લખેલા છે ને મિલકત લેના બાજુ ત્યાં લખી નાખીએ માઇનસ ઘસારો 5% કીધું ને. ઘસારો કેટલા ટકા? 5%. 50,000 ના 5% 2500 એ માઇનસ કરો એટલે 47,500. આવી જ છે બધા દાખલામાં આવે અને પ્રવેશમાં આવશે, નિવૃત્તિમાં આવશે. હવે કાંઈ નવું નહીં આવે, નવું બધું આવી ગયું. હવે આને આજ બધા દાખલામાં એક ખરખું જ કરવાનું, બરાબર ને? ફર્નિચર ગોતો પછી બેનો ઘસારો એકારે આપણે લખી નાખશું. ફર્નિચર કેટલાનો છે? પછી એનો ઘસારો આપ્યો છે કઈ? જો આપ્યો છે અહીંયા ફર્નિચરનો ઘસારો આપ્યો છે ને. જોજો મજા આવશે. પીપી જોવો ફર્નિચર ક્યાં લખ્યું છે? હા અહીંયા ફર્નિચર જો બે વસ્તુ આપી છે. ફર્નિચર આપ્યું 3000. ફર્નિચર નો ઘસારો આપ્યો તો ગઈકાલે આપણે કર્યું હતું. જૂનો ઘસારો શું કરવાનો? પ્લસ કરવાનો. શું કરવાનો? તો અહીંયા આપણે લખીએ ફર્નિચર. ડાયરેક્ટ લખવાના 3300. ક્યાંથી આવ્યા? તો જો અહીંયા લખું ફર્નિચર 3000 રૂપિયા તો હતા જ તે. 300 રૂપિયા જૂનો ઘસારો પ્લસ કર્યો એટલે ટોટલ કેટલા લખવાના? 3300 રૂપિયા. માઇનસ ઘસારો કેટલા ટકા કીધું? 10%. એટલે 330 રૂપિયા થાય. કરી નાખો માઇનસ. કેટલા વધે? 2970. ડન છે? હવે આ જે ઘસારો હતો આપણો યંત્રનો અને ફર્નિચરનો, આ બે નુકસાન છે. ક્યાં આવે? યંત્રનો કેટલો છે? સોરી મકાનનો કેટલો છે? 2500 અને ફર્નિચરનો કેટલો છે? 330. હાલો લખી નાખીએ. પેલા મકાનનો ઘસારો લખી નાખીએ. મકાન નો ઘસારો 2500 રૂપિયા. ફર્નિચર નો ઘસારો 330 રૂપિયા. વાર્તા થઈ ગઈ પૂરી. એમાં શું ને અઘરું છે હવે? ડન? હાવ હેલું હેલું છે ભાઈ. હાલો એના પછી ગઈકાલે આપણે જાહેરાત ખર્ચના 14મા દાખલામાં 1/4 ભાગ માંડી વાળ્યા હતા. ખબર ને? કે આગલા વર્ષ માટે લઈ ગયા હતા એવો હવાલો હતો. એટલે 27,000 ને 1/4 કંઈક 3 કે 4 કર્યા હતા એટલે 9,000 આવ્યું હતું. બસ એના જેવો હવાલો આજે રીતે દેખાડું. જો સેમ ટુ સેમ જ આવશે. આવ્યું? પેટન્ટ અને ટ્રેડમાર્ક ઉપર શું કીધું? 1/3 ભાગ માંડીવાળો. માંડીવાળો એટલે માઇનસ કરી નાખવાના. આટલું ઘટી ગયું ભાવ અથવા તો આટલું એનું પૂરું થઈ ગયું. તો પેટન્ટ ગોતો ક્યાં છે? જોઈ રહ્યું ભાઈ. કેટલાની છે? 2700. કેટલાની છે? એ આપણી મિલકત કહેવાય. એટલે ક્યાં આવે? મિલકત લેણા બાજુ. અહીંયા લખો પેટન્ટ અને ટ્રેડમાર્ક 2700 રૂપિયા માઇનસ માંડી વાળ્યા. કેટલા કીધા ભાઈ આપણને? તો 1/3. તો 2700 ગુણ્યા 1/3 કરો એટલે 900 રૂપિયા આવે. કેટલા રૂપિયા આવે? એ માઇનસ કરી નાખો એટલે કેટલા થયા? 1800 રૂપિયા. ડન? આપણો ફાયદો કહેવાય કે નુકસાન કહેવાય? માંડી વાળ્યા. ફાયદો કે નુકસાન? ક્યાં આવે?
નફા નુકસાનની ઉધાર બાજુ લખી નાખો. પેટન્ટના માંડી વાળી વાર્તા પૂરી થઈ ગઈ. 900 રૂપિયા પેટન્ટના માંડી વાળિયા. આમરીન બોલ બેટા. બસ થઈ ગયા હવાલા પૂરા. ગોઠવો એટલે વાર્તા થઈ ગઈ પૂરી. હવાલા પૂરા થઈ ગયા. હવે જેમ કરતા જાઓ ને હેલું લાગતું જાય. બધાય દાખલામાં આ જ વસ્તુ આવશે. બધાય ઘસારો, બધાય ગાલખાત, બધાય માંડી વાળવાની. એમાં કઈ નવું હોય નહીં. એકાદો હવાલો કદાચ કઈક હવે આવે તો, બાકી તમને બધું આવડે જ છે. હવે ગોઠવવા મળીએ. આપણે મૂડી લખી નાખી, ઉપાડે લખી નાખ્યો. પાઘડી બાકી આપણી મિલકત છે. પાઘડી શું છે તો ક્યાં આવે? મિલકત લેણા. કેટલા રૂપિયા? 5000 રૂપિયા. બરાબર ને? પાઘડી. હાલો ડન થઈ ગયું. ઓકે. પાઘડીના નીચે શું છે ભાઈ? લેણું તો આવી ગયું. આ પેટન્ટ આવી ગયું. બરાબર? લેણું આવી ગયું. શું બાકી? દેવું કેટલું છે? 25090 દેવું છે એટલે મૂડી દેવા બાજુ લખી નાખો ભાઈ. દેવું 25090. 25090 ને 25000 જ છે. હા તો ત્યાં ભૂલ હશે. તમે જોતા રહેજો. હા કારણ કે એ તો હું કોપી પેસ્ટ કરેલું હોય ઓલું સોફ્ટવેર માંથી, એટલે ત્યાં પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે. હાલો 25000 રૂપિયા. ડન. ઓકે. માલ ખાતા પરત તો ખરીદીમાંથી ખરીદ પરત ને વેચાણમાંથી વેચાણ પરત માઇનસ કરવું પડે. તેના માટે પેલા ખરીદી વેચાણ ગોતવું પડે. દેખાય છે ખરીદી વેચાણ? આ જો માલના ખાતા રહ્યા. માલ પરત મેં વાંચ્યું કે મેં માલના ખાતા જ વાંચ્યા? હા મને ઝોલાવી ગયા. હાલો માલના ખાતા તો ઉધાર હોય આ છે આપણી ખરીદી, અને જમા હોય શું છે? આપણે લખીએ છીએ ને વેપાર ખાતામાં ઉધાર બાજુ શું લખીએ? ખરીદી. જમા બાજુ શું લખીએ? વેચાણ. તો ઉધાર હોય ખરીદી પૈસા હોય 30000. અંદર લખજો ખરીદી 30000. હાય હાય હાય. અને વેચાણ કેટલું છે? 89250. લખાઈ ગયું? હવે હા તો લખી નાખો. ખરીદી 40000. વેપાર ખાતા જમા બાજુ વેચાણ 89250. હાલો ખરીદ પરત અને વેચાણ પરત માઇનસ કરી આવીએ આપણે. જો અહીંયા આપણને આપ્યા કઈ ગયું? માલ પરત ખાતા કેટલું છે? 7500 અને 5000. આ વેચાણ પરત કહેવાય. આ શું કહેવાય? ખરીદ પરત કહેવાય. ઊંધું હોય. ખરીદી ઉધાર હોય, ખરીદ પરત જમા. વેચાણ જમા હોય, વેચાણ પરત ઉધાર. ટૂંકમાં આ છે 7500 વેચાણ પરત છે, 5000 રૂપિયા છે ખરીદ પરત છે. તો અહીંયા આપણે લખશું માઇનસ ખરીદ પરત 5000. ખરીદ પરત 5000 માઇનસ વેચાણ પરત. આ 5000 જ હતા ને ખરીદ પરત? 7500. જે વધે એ બાદ ઠપકાર દઈએ. આમાંથી 5 ગયા એટલે 35000. આમાંથી 7500 ગયા કેટલા વધ્યા ભાઈ? 81750. ડન છે. સિમ્પલ છે. ખરીદીમાંથી ખરીદ પરત ને વેચાણમાંથી વેચાણ પરત માઇનસ કર્યું. હાલો હવે જો યંત્ર ઓફિસ લખ્યું છે. યંત્ર ક્યાં આવે? કેટલાનું છે? 15000 રૂપિયાનું. બરાબર ને? તો અહીંયા યંત્રમાં લખી નાખીએ આપણે યંત્ર 15000. 15 છે ને? ડન. યંત્ર પછી શું છે ભાઈ? શરૂનો સ્ટોક ક્યાં આવે ભાઈ? વેપાર ખાતાની. શાબાશ, વેરી ગુડ. હાલો હવે ભાઈ મારે તો હું આમ હેઠળ લઈ શકીશ, તમે નહીં લઈ શકો તો તમે હેઠળ લખી નાખો. હવે યાદ રાખજો ભાઈ, શરૂનો સ્ટોક એ પેલી જ લાઈનમાં લખવાનો હોય 6000. અને તમારી એક જગ્યા ન હોય તો નીચે લખી નાખો, પણ પેલી લાઈન શરૂના સ્ટોક માટે રાખી મૂકવાની. હોય તોય ઠીક ને ન હોય ચિંતા નહીં કરવાની. તો ન હોય તો ખાલી રહે, બીજો ઉપેર પડશે. હાલો ફર્નિચર તો આવી ગયું ને? ઉભા રહ્યો. શરૂનો સ્ટોક આવી ગયો, ફર્નિચર આવી ગયું, માલ પરત આવી ગયું. મજૂરી ક્યાં આવે? વેપાર ખાતાની જમા બાજુ એ ઉધાર બાજુ. કેટલા રૂપિયા છે મજૂરીના?
શું થયું ભાઈ? જમામાં લખાઈ ગયું. ઠીક, કાંઈ વાંધો નહીં, હાલ્યા કરે. હાલો, મજૂરી 4000 રૂપિયા. એ તો ઉપર નીચે જોવાઈ ગયું હોય. સ્કેલ રાખવાની. જો ભાઈ તમે ટેક્સ્ટ બુકમાં છે કે નહીં, એક્ઝામમાં આવી ભૂલ નહીં કરતા, બોર્ડમાં આવી ભૂલ થયેલી છે. ત્યાં કાંઈ લાઈન ન હોય એટલે સ્કેલ રાખવાની બુકમાં આમ આડી, અને આમ આડી સ્કેલ રાખીને રકમ જોતી જવાની. નકર હોય 4000 ને ઉપર હોય 300 તો ઠપકારે જાય 300, વાર્તા થઈ ગઈ. બસ દાખલો હાસો તમારો. પછી તમે ગોતી ગોતીને મરી જાવ, ભૂલ ક્યાં પડી. બીજો જન્મ આવે પણ ભૂલ મળે. એમાં ડોહી પાછી 3 જ કલાક હોય. એવા છે કે 1 કલાકમાં વાર્ષિક હિસાબનો એક દાખલો કરે, પછી કે 50 માર્કનું જ લખાણું. એવું જ થાય, એટલે તમારે પ્રેક્ટિસ કરવી પડશે. હાલો, મજૂરી થઈ ગઈ. પછી ફર્નિચરનો ઘસારો તો આવી ગયો. સ્ટેશનરી અને છાપણી નફા નુકસાનની ઉધાર બાજુ આપણો ખર્ચ કહેવાય. સ્ટેશનરી અને છાપણી કેટલાની હતી? સ્ટેશનરી અને છાપણી 1550. ડન થઈ ગયું? ઓકે. એના પછી મકાન આવી ગયું ને, કાનૂની ખર્ચા આવી ગયા. આ ચોક્કડ નહીં ભાઈ, રોકડ સિલક ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. કેટલી છે? 300 રૂપિયા. લોકો હાલો રોકડ સિલક મિલકત લેણા બાજુ. હવે બધાને ખબર પડવા મળી છો ભાઈ. સરસ. કઈ છે. અને આ હેઠે લખો તોય વાંધો નથી, પણ તમે લખી નાખ્યું તો કઈ વાંધો નથી. રોકડ સિલક નીચે લખવાનું. હાલો, રેલવે નૂર ખરીદીને લગતો ખર્ચો છે. રેલવે નૂર ઈ કયું છે? તો વેપાર ખાતાની ઉધાર બાજુ. કેટલા રૂપિયા છે? આમાં 500 લખેલા છે. પાકું 600 છે? હાલો ભાઈ, રેલવે નૂર 600. હાલો, ડન થઈ ગયું? ડન ડન ડન. હવે કોઈ જવાબ નહીં દેતા. વીમા પ્રીમિયમ ક્યાં આવે ભાઈ બન? ઈ કે ઈ વીમા વાળાને ખબર હોય. હા, શાબાશ. નફા નુકસાનની ઉધાર બાજુ 1150 છે ને? આવડ્યો મિત્યા. હાલો, વીમા પ્રીમિયમ 1150. હાલો, થઈ ગયું? એના પછી વીમા પ્રીમિયમ પછી ભૂંડી નહીં ઓય કે ગુંડી કે બોલો. હાલો, ઊંડી તો બે હોય, એક તો લેણી અને એક દેવી. ઉધાર હોય ને બેટા એ લેણી હોય, અને દેવી હોય ને જમા હોય. સાહેબ યાદ કેમ રાખવું? તો બહુ સિમ્પલ છે ને. દેવી એને થોડી ઉધાર રખાય. દેવીને કેવી રાખવાય? જમા. હે ને? હાલો, તો દેવી કેટલી છે? 2500. લેણી કેટલી છે? 4000. હે ને? હાલો, લેણી ઊંડી કેટલી છે? લેણી ઊંડી ભાઈ 4000. લેણી પાકું ને ઉધાર વાળું, અને દેવી ઊંડી જે છે 2500. બરાબર ને? એ તો લખાઈ ગયું ને લેણું. આ રોકડ સિલક 300 હું હેઠે લખી નાખું છું ભાઈ. એ કારણ કે નીચે લખવાનું હોય. હવે કયું ક્યાં લખવાનું આના પછી દાખલાથી આપણે થોડુંક સમજશું. થોડુંક ન સમજાય તો ચિંતા નહીં કરવાની, પૂરા માર્ક્સ આવશે. હાલો, એના પછી ક્યાં આવશે? વેપાર ટપાલ ખર્ચ ક્યાં આવશે? નફા નુકસાન ની. હાલો, કેટલા રૂપિયા છે? 2000. ટપાલ ખર્ચ મિતિયા કોને લખેસ તું એટલા બધા પત્રો? 2000 રૂપિયાના ખર્ચા થાય છે. હાલો, તમથી કહો વાંધો નહીં. હાલો, ટપાલ ખર્ચ આવી ગયું. પછી ભાઈ વટાવ. જો વટાવ બે છે. એક તો આપણે આપેલું હોય, એક આપણને મળેલું હોય. આપ્યો હોય નુકસાન, મળ્યો હોય ફાયદો. બરાબર ને? તો આપેલું હોય ઉધાર હોય, અને મળેલું હોય જમા હોય. ને આમાં હાવ 70 રૂપિયા તો ન જ હોય. જો તો એકાદું મીઠું રહી ગયું હશે. 700. હા, હાલો, તો ઠપકારો બે બાજુ. આ બાજુ આપેલ વટાવ નફા નુકસાનની ઉધાર બાજુ 750. આપેલ વટાવ 750,
અને ઉપર જમા બાજુ નફા નુકસાનની મળેલ વટાવ એ આપણો ફાયદો છે. કેટલા છે મળેલ વટાવ? 1500. ગાલકાત અને ગાલકાત પરત તો આપણે કરી જ નાખ્યું ઓલરેડી. હા, ગાલકાત અને ગાલકાત એનામાં જ થઈ ગયું, વટાવ થઈ ગયું. ઉભા રહો. હાથ પર સ્ટેમ્પ સમજો પેલા. હાથ પર સ્ટેમ્પ એ આપણી મિલકત, એટલે ઓલા ખબર 500 વાળા 1000 વાળા કાગળી આવે, નોટરી વાળા, નોટરી કરાવતી વખતે કાગળી આવે, એને કહેવાય હાથ પર સ્ટેમ્પ. એ આપણી મિલકત છે. કેટલાની છે? 150 જ છે. અને ગાયકાત પરત આપણો ફાયદો છે. બૂચ લાગ્યું થયું, પાછા આવી ગયા નસીબ, બરાબર ને? 1250. તો એ ક્યાં આવશે? નફા નુકસાન ની. તો અહીંયા લખીને કે ગાલકાત પરત કેટલા રૂપિયા છે? ગાલકાત પરતમાં 1250. અને હાથ પર સ્ટેપ આપણી મિલકત છે, એટલે મિલકત લેના બાજુ એના પૈસા ઉધાર હોય. હાથ પર સ્ટેમ્પ. હાલો, કેટલા આવશે? 150. હવે એના પછી હાલો છુપો હવાલો, 2 એન્ટ્રી આવશે. HDFC ની 12% લોન કેટલા રૂપિયાની છે? આમાં 10,090 તો લખેલું છે, એમાં 10,000 પૂરા જ છે ને? હા, એ આમાં હાલ થોડુંક કેજો રોનકભાઈ, કે જો એક વખત ચેક થઈ જાય. હાલો, તો એ આપણે દેવાના હોય ને પૈસા, કે લોન લીધી પછી ભૂલી જવાનું, એ તો હપ્તા માંગે રાખે. આપણા શું છે, આપણે ક્યાં દેવાય કે? પણ એવું હાલે નહીં, ને કે પકડીને લઈ જાય, બરાબર ને? તો અહીંયા લખો HDFC ની 12% લોન મૂડી દેવા બાજુ. HDFC ની 12% લોન, 10,000 રૂપિયાની લોન છે ને ભાઈ. હવે એનું વ્યાજ ગોતવાનું. છુપો હવાલો જો એમાં લખેલું છે એક સાથે લોન લીધી, તો 7, 8, 9, 10, 11, 12, પેલો બીજો અને ત્રીજો 9 થયા ને? હા, 9 થયા. કેટલા થયા? તો 9 મહિનાનું વ્યાજ ઘટવાનું. ચાલો, 10,000 અહીંયા હું લખું છું, લોન નું ચૂકવવા બાકી લોન નું વ્યાજ. ચુબા HDFC લોન નું વ્યાજ, અથવા ચુબા વ્યાજ કરી નાખશો તોય હાલશે. ક્યાંથી આવશે? તો કે 10,000 એને ગુણ્યા 12%, એને ગુણ્યા 9/12. 10,000 ના 9% કરો, કેટલા? 900 રૂપિયા આવ્યા ને? હા કે ના? આ નુકસાન છે, એટલે બીજું ક્યાં આવશે ભાઈ? નન્નું ઉધાર. તો અહીંયા લખો 12%, સોરી, HDFC ની લોન નું વ્યાજ એટલું જ લખી નાખો. HDFC ની લોન નું વ્યાજ ડન છે. કોઈના ફોન વાઇબ્રેટ થાય, સાયલેન્ટ કરી નાખો. હાલો, ડન છે. ઓકે, પૂરું થઈ ગયું. હવે કાંઈ નહીં, સરવાળો કરો એટલે વાર્તા થઈ ગઈ પૂરી. હાલો, આ બાજુ કેટલા આવશે? 81,750. 5,000 નાખો. હા, તો 86,750 ઉપર એક લાઈન, નીચે 2 લાઈન. 86,750 ઉપર એક લાઈન, નીચે 2 લાઈન. એમાંથી આ માઇનસ કરી નાખો. 6,000, 35,000, 4,000 ને 600. એક પાકું પાકું ભાઈ, 41,150. બરાબર ને? બધાય આવે છે? બધાયને આને કહેવાય કાચો નફો. ડન થઈ ગયું. હવે આ જે કાચો નફો છે 41,150, એને આપણે નફા નુકસાન કઈ બાજુ લઈ જવાનું? જમા બાજુ. લખી નાખીએ જમા બાજુ. કાચો નફો એટલે અહીંયા લખશું વેપાર ખાતું. વેપાર ખાતે કૌંસમાં કાચો નફો 41,150. હાલો, ઠપકારો સરવાળો કઈ બાજુ વધારે આવશે? શું લાગે છે? જમા બાજુ આવશે કે ઉધાર બાજુ આવશે? હે, જમા બાજુ જ વધારે આવશે ને કે ઉધાર બાજુ? આ ટ્રાય કરો ને. 2500. ના ના, આ બાજુ વધારે આવશે, કઈ મોટું છે. કેટલા? 43,900. અહીંયા લખી નાખીએ 43,900. હવે એમાંથી માઇનસ કરવા મળો. પાકું? હા બાપુ.
આમાં હેઠે કરવું પડશે, તમારે હેઠે લઈ લેજો, કારણ કે વેચણી પાત્ર નફો અહીંયા જ કરશું આપણે, કારણ કે નન્નું ફાળવણીમાં કઈ એન્ટ્રી નથી ને. હાલો 43,900 એમાંથી આ માઇનસ કર્યા, કેટલા વધ્યા ભાઈ? બધા માઇનસ કર્યા તો 30,270. તારે શું આવ્યું ભાઈ? ફરીથી કર, કેટલું આવે છે બેન? 30,000. હાલો ભાઈ 30,270. હવે દાખલાની શરૂઆતમાં નફા નુકસાનનું પ્રમાણ આપણને કઈ આપ્યું નહોતું, આપ્યું હતું? હર્ષ અને યશા નીચે દર્શાવેલ કાચા સરવૈયાના હવાલામાં ધ્યાનમાં લઈને નથી, 1:1 માં વેચી દેવાનું. કેમાં? અહીંયા લખીને કે વેચણી 1, 2, 3 લાઈનમાં વેચણી પાત્ર નફો. હાલ સમજાવું, ચોખ્ખો નફો આવે જો આપણે એને પૈસા નન્નું ફાળવણીમાં લઈ જવા હોય તો. પણ આ દાખલામાં નન્નું ફાળવણીમાં તો કઈ એન્ટ્રી જ નથી આવી, તો એમાં કઈ આવશે નહીં, તો વેચી દેવાના. લાવવો હોય તો અહીંયા લાવી શકાય, પછી અહીંયા વેચી નાખ, એમ કરવું હોય તો કરી શકાય, પણ અહીંયા વેચી નાખ તોય વાંધો નથી. બોલ તારે શું કરવું છે? હું કરું છું? બધા કયો હાલો ભાઈ અહીંયા વેચવા છે કે નન્નું ફાળવણીમાં વેચવા છે? અહીંયા જ વેચી નાખીએ. હાલો તો હર્ષ અને યશા એવું જ કઈક છે ને. હાલો તો આપણે 1:1 માં વેચી નાખો બેયને. 15,135, 15,135. હાલો ડન થઈ ગયું. કયા પ્રમાણમાં વેચાશ દીકરાઓ? કઈ ચોખવટ નથી કરી એટલે 1:1 અર્ધ આપી દીધા બેયને, બરાબર. ઈ આવશે ડાયરેક્ટ મૂડી ખાતામાં જમા બાજુ. અહીંયા કયા ખાતામાંથી લાવ્યા આપણે? નન્નું ખાતે, કાઉન્સમાં વેચણી પાત્ર નફો. કેટલો આવ્યો? 15,135, 15,135. ડન છે. હવે આ બાજુ સરવાળો વધારે આવશે, ઠપકારો સરવાળો. હાલો અહીંયા 31/3 તારીખ લખવી હોય તો અહીંયા ટોટલ કેટલો? 50,135 અને બીજાનો 30,135. બે અહીંયા ઠપકાર દઈએ, હર્ષના હર્ષમાં અને યશાના યશામાં. 50,135 અને 30,135 માઇનસ કરો. હાલો એટલે બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લઈ ગયા. અહીંયા 31/3 તારીખ લખવી હોય તો આમાં કેટલા આવશે? 45,135, 27,635, 27,635. થઈ ગયું? હાલો ડન છે. આ જે જવાબ આવ્યો એને લઈ જવાનો મૂડી ખાતામાં. કઈ બાજુ લઈ જવાનો? સોરી, મૂડી દેવા બાજુ, મૂડી ખાતે કરીને. મૂડી યશા, સોરી પેલા હર્ષ છે ને, યશા. હર્ષ કાકાના કેટલા રૂપિયા હતા? 45,135 અને 27,635. ઠપકારો સરવાળો હે 72,770. હા કે ના? કરી નાખો બે બાજુ સરવાળો હરખો. દાખલો પૂરો થઈ ગયો. 1,11,170, 1,11,170, 1,11,170. હાલો પૂરો થઈ ગયો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.